નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, એસબીઆઈ 2025ની ભરતી માટેની સરસ મજાની આપણે ગણિત અને રીઝનિંગના વિડીયોઝ અપલોડ કરવા માટેની બેચ ચાલુ કરેલી છે, જેની અંદર એસબીઆઈની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે સોલ્વ કરીએ છીએ. દોસ્તો, સાદુ રૂપના ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે, ઘણા બધા સેશન લેલા છે દોસ્તો, જેની અંદર સાદુ રૂપના 4 સેશન લીધા છે, જેની અંદર લગભગ 50 થી 60 દાખલાનું કલેક્શન છે સરસ મજાનું, જે એસબીઆઈની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. દોસ્તો, જો ન ગણેલા હોય તો એક વખત એ બધા વિડીયો જોઈ લેજો અને બધા દાખલા ગણી લેજો. બધા સરસ મજાના ટાઈમર સાથે આપેલા છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર સિરીઝ, કે જે ક્યારેક જ કોઈ બેંકની પરીક્ષા એવી હોય કે જેની અંદર ન પૂછાતું હોય. એસબીઆઈની પ્રિલિમ્સની અંદર નંબર સિરીઝ અથવા તો ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ, આ બેમાંથી એક 5 માર્કનું હોય જ છે દોસ્તો. આપણે નંબર સિરીઝનો એક વિડીયો ઓલરેડી લઈ લીધેલો છે. લાસ્ટ સેશનની અંદર નંબર સિરીઝની સરસ મજાની શરૂઆત કરી દીધેલી છે, જેની અંદર સરસ દાખલા ગણેલા છે આપણે 20 સેકન્ડના ટાઈમર સાથે, જેની પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દીધી છે દોસ્તો. જો ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરેલી તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ભટ્ટીઝ મેથ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો જો તમને ગમે તો મને છેલ્લે એક લાઈક આપી દેજો. આજે સરસ મજાની નંબર સિરીઝના દાખલાઓનું કલેક્શન છે અને એની અંદર 5 નંબર સિરીઝ છેલ્લે એવા દાખલા છે દોસ્તો, રોંગ નંબર સિરીઝ. ફાઇન્ડ ધ રોંગ નંબર ઇન ધ સિરીઝ, એટલે કે મિસિંગ નંબર નહીં, આપણે કયો નંબર ખૂટે છે એ નથી ગોતવાનો, એની અંદર કયો નંબર ખોટો છે એ ગોતવાનો છે. કયો ખૂટે છે એ નહીં, કયો ખોટો છે એ, મતલબ કે રોંગ નંબર ફાઇન્ડ. ક્યારેક પૂછાઈ જાય તો સાદી સિરીઝ કરતા થોડુંક લેવલ થોડુંક ડિફિકલ્ટ હોય છે. તો આજે આપણે એવા પણ દાખલાનો સમાવેશ કરેલો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લઈ લો બુક અને પેન, થઈ જાવ તૈયાર આજની નંબર સિરીઝના દાખલા ગણવા માટે. ટાઈમર સાથે પહેલો દાખલો તમારી સ્ક્રીન પર. સ્ટાર્ટ. ચાલો, આજના દાખલા થોડાક સ્પાઇસી ચટપટા મસાલાવાળા છે દોસ્તો. આની પહેલાના સેશનમાં આપણે જે નંબર સિરીઝના દાખલા લીધા થોડાક સહેલા હતા, આજે થોડુંક ડિફિકલ્ટી લેવલ એક સ્ટેપ વધારે છે. તો મગજને કસી લે એવી સિરીઝ છે, એટલે તૈયાર રહેજો માનસિક રીતે કે આપણે આને 20 સેકન્ડમાં કેવી રીતે સોલ્વ કરી શકીએ. દોસ્તો, સિરીઝ એવી વસ્તુ છે એમાં જેટલી તમે પ્રેક્ટિસ કરો, મેક્સિમમ જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી છે, કેમ કે સિરીઝ નવી ગમે એવી બની શકે. તો જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલી અલગ અલગ ટાઈપની સિરીઝ, અલગ અલગ ટાઈપની પેટર્ન સોલ્વ કરશો, એટલો તમને વધારે કોન્ફિડન્સ આવશે. જોઈએ આપણે કે આને કેવી રીતે સોલ્વ કરાય. સૌથી પહેલા તો જો ડબલ નથી થતા, બરાબર છે, તો આપણે જ્યારે નંબર સિરીઝનો વિડીયો લીધો, નંબર સિરીઝનો વિડીયો આપણે જે જોયેલો છે, એની અંદર આપણે શીખેલા છે કે સિરીઝની કિક કેવી રીતે મારવી. જો એ નથી જોયેલો વિડીયો તો એક વખત તમે નંબર સિરીઝનો વિડીયો જોઈ લેજો, જેની અંદર બેઝિક આપણે સરસ મજાનું શીખવાડેલું છે. અત્યારે શું કરશું તો કે ભાઈ સૌથી પહેલા તો આનો ડિફરન્સ કાઢશું. કઈ ન ખબર પડે, કિક ન લાગે સિરીઝના દાખલામાં, તો સૌથી પહેલા શું કરવાનું તો કે ડિફરન્સ કાઢી લેવાનું, એટલે એટલીસ્ટ કિક તો લાગી જશે. આ બેનો ડિફરન્સ કેટલો થાય તો કે 37. આ બેનો ડિફરન્સ કેટલો છે તો કે 9 માંથી 8 જાય 1 અને 8 માંથી 4 જાય તો 4, 41. આ બેનો ડિફરન્સ કેટલો છે. આમ તો આ બે નંબર જોઈને થોડીક લાઈટ થઈ જવી જોઈએ. નથી થતી તો હજુ એક વખત ડિફરન્સ કાઢો. 10 ને 2 12 માંથી 9 જાય તો 3 ને 12 માંથી 8 જાય તો 4, 43. હવે તો લાઈટ થઈ જ જવી જોઈએ કે આ બધી કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યાઓ છે. જો આ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો 43 પછીની અવિભાજ્ય સંખ્યા 45 નહીં, કેટલી આવે? યસ, હા, કેટલી આવે? 47 આવે. મતલબ કે 132 માં આપણે કેટલા પ્લસ કરવાના છે હવે તો કે 47. 132 માં 47 પ્લસ કરો એટલે 7 ને 2 9 ને 13 ને 4 17. આપણો જવાબ કેટલો આવે તો કે 179. ચલો ગણો નેક્સ્ટ દાખલો. સૌથી પહેલું સ્ટેપ,
પહેલું સ્ટેપ શું જોઈ લેવાનું તો કે સૌથી મોટા આંકડાઓ ઉપર મોટી સંખ્યા ઉપર પહેલા અટેક કરવાનો એ પહેલા જો ડબલ નથી થતી તો આ બેનો ડિફરન્સ કાઢી લો ડિફરન્સ કેટલો થાય તો કે 10 ના 13 માંથી 8 જાય તો 5 અને 25 માંથી 17 જાય તો 85 પેલો ડિફરન્સ આવ્યો કેટલો 85 આ બેનો ડિફરન્સ કાઢી લો કેટલો થશે તો કે 9 માંથી 5 જાય તો 4 અને 5 માંથી 2 જાય તો 3 અહીંયા 34 છે અહીંયા 85 છે આપણે વારે વારે દરેક સેશનની અંદર કીધેલું છે દરેક લેક્ચરમાં કીધેલું છે દોસ્તો કે પાળા 1 થી 30 ના કડકડાટ હોવા જોઈએ જો બેંકની પરીક્ષાની તૈયારી કરતા હોય તો જો આ બે નંબર જોઈને આપણને 17 નો પાળો યાદ આવે તો આ ડિફરન્સ કાઢવાની જરૂર ન પડે છતાંય આપણે એક વખત કાઢી લઈએ કે 8 17 માંથી 11 જાય તો 6 એટલે 68 અને અહીંયા આવશે કેટલા 51 હા ઘણા બધા મિત્રો સમજી ગયા કે આ 17 નો પાળો છે તો કે ભાઈ 17 ગુણ્યા 2 છે અહીંયા 17 ગુણ્યા 3 છે અહીંયા 17 ગુણ્યા 4 છે ને આ 17 ગુણ્યા 5 છે મતલબ કે હવે આપણો આ જે ડિફરન્સ આવશે એ કેટલો આવશે તો કે ભાઈ 17 ગુણ્યા 1 આવશે 17 ગુણ્યા 1 એટલે કેટલો તો કે ડિફરન્સ આવશે 17 25 માંથી 17 બાદ થાય તો આપણો જવાબ આવશે કેટલો તો કે 8 આવડી જાય દોસ્તો ગણો નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર સ્ટાર્ટ આમ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડી ગયા હશે સિરીઝ છતાંય ન આવડી હોય તો એક વખત જોઈ લઈએ કે સૌથી પહેલો અટેક આપણે ક્યાં કરવાનો તો કે સૌથી મોટા બે નંબર ઉપર 399 મને નથી દેખાતા આપણને દેખાઈ જોવા જોઈએ 400 આ 400 દેખાઈને જો આ 800 દેખાય એટલે સાદું સીધું આ ગુણ્યા 2 તો થાય જ છે મતલબ કે ડબલ તો થાય છે અહીંયા પણ 24 ના ડબલ 48 આપણને આવડતા હોય મતલબ અહીંયા પણ ગુણ્યા 2 છે અહીંયા ગુણ્યા 2 છે અને આ જો આપણને 50 અને 100 દેખાય તો અહીંયા પણ ગુણ્યા 2 છે એટલે ગુણ્યા 2 વાળી સિરીઝ તો છે પણ પ્લસ માઇનસ કંઈક છે કે નહીં આપણે જોઈ લઈએ જો 24 થી શરૂઆત કરો તો 24 દુ 48 48 ને 1 કેટલા થાય તો કે 49 49 ગુણ્યા 2 કરો તો 49 ના ડબલ થાય 98 98 વત્તા 1 એટલે કેટલા થાય તો કે 99 ચલો સિરીઝ પકડાઈ ગઈ 99 ગુણ્યા 2 કેટલા થશે 198 99 ગુણ્યા 2 એટલે 198 198 ને 1 કેટલા આવશે 199 આપણો જવાબ પછી ચેક કરવું હોય તો કરી લ્યો આમ તો 3 માં આવી ગયું એટલે ચેક કરવાની જરૂર નથી 199 ના ડબલ 398 ને 1 કેટલા થાય તો કે 399 આપણી સિરીઝ આગળ ચાલે છે મતલબ કે આપણો ઓપ્શન સાચો છે કેટલો આવશે તો કે 199 આવડી જાય દોસ્તો ગણો નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર જરાય ઉતાવળ ના કરતા આજે સરસ મજાની રોંગ નંબર વાળી પેટર્ન પણ આપણે શીખવાની છે આ તો આપણે મિસિંગ નંબર ગોતીએ છીએ મિસિંગ નંબર કે ભાઈ આની અંદર મિસિંગ નંબર કયો છે આજે આપણે એ પણ પેટર્ન શીખવાની છે કે રોંગ નંબર કયો છે બધા નંબર આપણને આપેલા હોય એક નંબર એમાંથી ખોટો હોય હાવ ખોટાળો હોય એને આપણે ગોતવાનો છે ગણો નેક્સ્ટ દાખલો મિસિંગ નંબર સિરીઝ વાળો તમારી સ્ક્રીન પર સ્ટાર્ટ સૌથી પહેલું કામ શું કરશું આપણે સૌથી પહેલું કામ કરશું કે સૌથી મોટા બે નંબર છે એનો ડિફરન્સ કેટલો છે જો 304 ના ડબલ તો થતા નથી ડબલ નથી થતા એટલે પહેલું કામ આપણે કરશું ડિફરન્સ કાઢવાનું ડિફરન્સ કેટલો આવશે તો કે આ બેનો ડિફરન્સ આવશે 56 માંથી 4 જાય તો 52 આ બેનો ડિફરન્સ કેટલો આવશે તો કે 16 આ બેનો ડિફરન્સ કેટલો આવશે 10 ને 4 14 માંથી 6 જાય તો 8 અને 25 માંથી 23 જાય તો 2 28 આ બેનો ડિફરન્સ કેટલો આવશે તો કે 4 માંથી 4 જાય તો 1 અને 30 માંથી 26 જાય તો 4 16 28 40 ને 52 મજા નથી આવતી આમ મજા નથી આવતી જોઈને કે કંઈક સિરીઝમાં ખૂટે છે કિક નથી લાગતી જ્યારે પણ ડિફરન્સ કાઢ્યા પછી મજા ન આવતી હોય તો એકવાર પાછો ડિફરન્સ કાઢી લેવાનો જોજે આ બેનો ડિફરન્સ કેટલો થાય તો કે 12 આ બેનો ડિફરન્સ કેટલો થાય તો કે 12 આ બેનો ડિફરન્સ કેટલો થાય તો કે 12 હવે મજા આવી ગઈ છે હવે મજા આવી હવે ખબર છે કે આ ડિફરન્સની સિરીઝ છે આજની સિરીઝના દાખલા દોસ્તો એક લેવલ અપ છે
ગયા લેવલની સિરીઝ હતી એના કરતા આ બધામાં કેટલો છે +12 મતલબ કે આ 52 પછી +12 એટલે 64 નો ડિફરન્સ હોવો જોઈએ અને 64 નો ડિફરન્સ 356 વત્તા 64 356 વત્તા 64 કેટલા થાય 6 ને 4 10 વધી 1 35 36 ને 4 36 ને 6 42 420 આપણો જવાબ આન્સર આવશે આપણો ઈ ચાલો ગણીએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ સૌથી પહેલો અટેક ક્યાં કરશું આપણે ડાયરેક્ટ છેલ્લા બે નંબર ઉપર પહેલો અટેક કરો એટલે આ બેનો ડિફરન્સ સૌથી પહેલું તો જોઈ લેવાનું ડબલ થાય છે 275 ના ડબલ કોઈ દિવસ 301 નો થાય અથવા તો ડબલ ની આસપાસ ક્યાંય નથી રમતા ભાઈ એટલે શું આવશે આ બેનો ડિફરન્સ થાય કેટલો તો કે 26 આ બેનો ડિફરન્સ કાઢો કેટલો થાય 10 ને 5 15 માંથી 8 જાય તો 7 ને 26 માંથી 1 જાય તો 25 જાય તો 1 એટલે 17 ચલો આ બેનો ડિફરન્સ કાઢો કેટલો થશે તો કે 10 આ બેનો ડિફરન્સ આપણને ખબર નથી આ બેનો ડિફરન્સ પણ આપણને ખબર નથી 10 17 ને 26 અત્યારે આપણને આ ડિફરન્સમાં પણ મજા આવતી નથી તો એક વખત જોઈ લઈએ કે આ બેનો ડિફરન્સ કેટલો છે તો કે 10 ને 7 17 આ બેનો ડિફરન્સ કેટલો છે 17 ને 9 26 અહીંયા 7 આવ્યા અહીંયા 9 આવ્યા હવે આપણે જોવું પડે ચેક કરવું પડે પહેલી આમ પહેલો વિચાર શું આવે આપણને તો કે અહીંયા 9 છે અહીં 7 છે તો અહીંયા 5 અને 3 હોવા જોઈએ હજુ છે જ એમ કહી શકાય નહીં હોવા જોઈએ 7 9 7 5 અને 3 તો હવે અહીંયા 26 માંથી 9 ગયા 17 આવ્યા 17 માંથી 7 ગયા 10 આવ્યા 10 માંથી 5 જાય તો અહીંયા કેટલા હશે 5 અને 5 માંથી 3 જાય તો અહીંયા કેટલા હશે 2 હવે આપણે ઉપરની મેઇન સિરીઝ જે આપણી છે એ ચેક કરવી પડે કે ભાઈ 301 - 26 એટલે 275 આવ્યા 275 - 17 એટલે 258 આવ્યા 258 - 10 248 આવ્યા 248 - 5 જો 243 અહીંયા હું મૂકું અને 243 - 2 241 આવી જાય મતલબ કે આપણે ગોતેલી આ સિરીઝની પેટર્ન કેવી છે તો કે સાચી છે આપણી પેટર્ન સાચી છે એટલે આપણો આ જવાબ 243 કેવો છે તો કે સાચો છે ગણીએ દોસ્તો નેક્સ્ટ દાખલો જો સિરીઝમાં ઘણી વખત એવું થશે આમ પહેલી વખત આમ જોઈને એમ લાગતું હશે કે આની કિક જ નથી લાગતી અને સોલ્વ થઈ ગયા પછી આમ એવું થાય બસ આવું તો અમને આવડી જાય પણ સિરીઝમાં દોસ્તો જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી જેટલી મેક્સિમમ પેટર્ન તમારી સામે આવતી જશે ને એટલો તમારો કોન્ફિડન્સ વધતો જશે ગણીએ નેક્સ્ટ પેટર્ન હજુ કંઈક નવી પેટર્ન તમારી સ્ક્રીન પર સ્ટાર્ટ ચાલો કિક નથી લાગતી કઈ વાંધો નહીં ડાયરેક્ટ પહેલું કામ શું કરશું આપણે ભાઈ ડિફરન્સ કાઢ લેવાનો સાહેબ તો કાઢ્યો તો ત્યાં જ 20 સેકન્ડ પૂરી થઈ ગઈ ચાલો આ કેટલો આવશે તો કે 15 હવે આ બેનો ડિફરન્સ અત્યારે આપણને ખબર નથી ખબર તો શું 8 11 ને 15 માં મજા નથી આવતી તો પાછો એક વખત તફાવત કાઢી લ્યો કેટલા થાય તો કે 8 ને 3 11 11 ને 4 15 હવે લોજિકલી તમને શું લાગે છે કે 3 4 પછી કેટલા આવવા જોઈએ તો ભાઈ લોજિકલી આવવા જોઈએ અહીંયા 5 અને અહીંયા આવવા જોઈએ 6 આમ સામાન્ય બુદ્ધિ હલાવો તો શું આવે તો ભાઈ 3 4 પછી કે 8 9 10 એમ ન આવે સીધા કેટલા 3 4 પછી કેટલા આવે 5 ને 6 જો અહીંયા 5 ને 6 મૂકીએ હજુ આપણને ખબર નથી આ મેળા પછી આમ આગળ પેટર્ન ચાલતી હોય તો આ સાચા 5 6 મૂક્યા પછી 15 ને 5 અહીંયા કેટલા આવશે તો કે 20 અને 20 ને 6 અહીંયા કેટલા આવશે 26 હજુ આપણે સાચા છે એટલી ખબર નથી ચેક કરવું પડે કે ભાઈ 22 ને 8 30 થયા 30 ને 11 41 થયા 41 ને 15 56 થયા 56 ને 20 જો હું અહીંયા 76 મૂકું 56 ને 20 જો હું 76 મૂકું તો 76 ને 26 102 થાય છે 76 અને 26 જો 102 થાય હા થાય 7 ને 2 9 90 ને 6 ને 6 12 102 થાય છે મતલબ શું કે આપણા 76 અહીંયા સાચા છે એટલે કે આપણા જે પેટર્ન ગોઈતી એ કેવી છે સાચી છે આપણો જવાબ કેટલો આવશે આની અંદર 76
સિરીઝમાં ઘણી વખત એવું થશે દોસ્તો કે આમ મળી ગયા પછી એમ થશે કે બસ આવું જ હતું, એટલે જેટલી પેટર્ન તમારી સામે આવે એટલી ઓછી છે, બરાબર. જેટલી પ્રેક્ટિસ કરો, 5 માર્ક રોકડા છે દોસ્તો સિરીઝના, સિમ્પ્લિફિકેશનના 15 માર્ક, 5 માર્ક સિરીઝના, આ તો આમાં રોકડા માર્ક છે, આમાં રમકડા છે. અને 20 માંથી 20 આવે ને આવે. 35 દાખલા પૂછાય, 35 માર્ક હોય, 35 ક્વેશ્ચન હોય, એમાંથી 20 તો 15 માર્ક સિમ્પ્લિફિકેશનના અને 5 માર્ક છે એ કોના હોય? આપણે સિરીઝના. જો 5 માર્કની સિરીઝ ન હોય તેની સાથે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય, એટલે કે દ્વિઘાત સમીકરણ. આના પછીનું ચેપ્ટર આપણે શીખશું દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન, જેની અંદર x અને y ની કમ્પેરિઝન હોય. x મોટો કે y મોટો, x નાનો કે y નાનો. બહુ સરસ હોય અને એકદમ સહેલું હોય. તમને x જોઈને ભલે y આવી જતી હોય ઘણાઈને, પણ એટલું સિમ્પલ રીતે આપણે શીખશું દોસ્તો કે આમાં 2 થી 3 મિનિટમાં આપણા 5 દાખલા સોલ્વ થઈ જશે. જેટલો મેક્સિમમ ટાઈમ બચે એટલો બચાવવાનો હોય દોસ્તો. સૌથી મોટી ચેલેન્જ બેંકની પરીક્ષામાં ટાઈમ હોય. ગણીએ નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર. સ્ટાર્ટ. હવે જો સિરીઝ ચાલુ ક્યાંથી કરવાની? આપણે દરેક દાખલામાં શીખીએ કે સિરીઝમાં અટેક ક્યાં કરવાનો? સૌથી છેલ્લા નંબર ઉપર. જો અહીંયા આપણને 500 દેખાય ને અહીંયા આપણને 3000 દેખાય, અંદાજિત અહીંયા 500 દેખાય ને જો અહીંયા પછી તમે 566 જો 3397 જોઉં ને તો કિક જ ન લાગે. 566 એકન પાડવા આપણને આવડતો હોય નહીં, પણ 500 નું આવડે ને અહીંયા 3000 હોય તો આ ગુણ્યા 6 ઓલમોસ્ટ થયા. 5 36 ગુણ્યા 6 ઓલમોસ્ટ થયા એટલે આપણને ખબર છે. એટલે કઈ પ્લસ 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 વાળી તો સિરીઝ નથી, એટલે આ ડિફરન્સ વાળી સિરીઝ નથી. અહીંયા જો તો 4 દુને 8 ડાયરેક્ટ ડબલ જેવા તો દેખાય છે. આ 9 થી 28 જાવ તો 9 13 ને 27 ડબલ જેવા તો દેખાય છે. અહીંયા 2 આવ્યા, 3 આવ્યા, અહીંયા 6 આવ્યા. તો હવે આમાં ગમે તેવો આમ શરૂઆત બિગિનર હોય ને એ પણ કહી દે કે ભાઈ અહીંયા 4 હશે અને અહીંયા કેવા હશે તો કે 5 હશે. હવે આ કેટલા થયા તો કે 4 દુ 8 ને 1 9. આ કેટલા થયા તો કે 9 તેરી 27 ને 1 28. હવે કેટલા આવવા જોઈએ? હવે કેટલા આવવા જોઈએ તો કે 28 ગુણ્યા 4 વત્તા 1 એટલે 28 એકાનો પાડો આપણને આવડવો જ જોઈએ દોસ્તો. બેંકની પરીક્ષા દેવા જઈએ છીએ આપણે. નેશનલ લેવલની એક્ઝામ છે. તમે નહીં કરો, ગુજરાતના વિદ્યાર્થીઓ નહીં કરે તો કેરલાનો કે બિહારનો કોઈક છોકરો કરતો હશે, એ આપણો સાહેબ થઈને આવશે, બરાબર. તો 28 ચોકું 112, 112 ને 1 કેટલા થશે તો કે 113. 113 ગુણ્યા 5 એટલે 113 ગુણ્યા 5 કેમ કરાય? જો 100 ગુણ્યા 5 500 અને 13 પંચા 65. 113 ગુણ્યા 5 કેટલા થાય? 565 વત્તા 1 આર્ય 566 આવી જાય છે. મતલબ કે આપણી સિરીઝ આગળ ચાલે છે, એટલે કે આપણો જવાબ કેટલો આવશે તો કે 113 આવડી જાય દોસ્તો. ગણો નેક્સ્ટ દાખલો. હજુ ચેલેન્જ જ લેવાની. બેંકની પરીક્ષા કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એક ટાઈપની ચેલેન્જ જ છે, હરીફાઈ જ છે દોસ્તો, સ્પર્ધા જ છે. નામ જ છે સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિશન જ છે, એનું નામ જ છે કોમ્પિટિટિવ એક્ઝામ, બરાબર છે. તો ગણો નેક્સ્ટ દાખલો. આમ કોમ્પિટિશનમાં ઉતરીને સીધો 20 સેકન્ડની અંદર ન શું થાય, આમ હોય એટલું મગજ લગાડી દેવાનું હોય એટલે આપણું ફોકસ અંદર એકદમ કોન્સન્ટ્રેશનથી ગણવાનો છે. એકવાર વધે છે, એકવાર નંબર ઘટે છે, વળી પાછો વધે, વળી પાછો ઘટે, એટલે ડિફરન્સ કંઈક આવો છે. જો આ બેનો ડિફરન્સ કાઢો તો +4 છે, આ બેનો ડિફરન્સ કાઢો તો -9 છે. આમ તો આ બે નંબર જોઈને આપણને કંઈક યાદ આવવું જોઈએ. હા, યાદ આવ્યું છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને યાદ આવ્યું છે કે આ બધા શું છે, 65 માંથી 16 જાય તો 49 કેવા છે તો કે માઇનસ. હા, આ બધા શું છે આવડી ગયું, બધાને ખબર પડી ગઈ કે આ બધા શું છે તો કે વર્ગ છે.
3 નો વર્ગ, આ છે 5 નો વર્ગ અને આ છે 7 નો વર્ગ. ચલો 2 નો વર્ગ પ્લસ છે, 3 નો વર્ગ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, મતલબ હવે જે પણ આવશે એ શું થશે તો કે પ્લસ થશે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ થશે. પણ શું આવશે? જો આ 3, 5 ને 7 ખાલી જુઓ તો અહીં 9 આવે. 3 થી ચાલુ કરો, 3, 5 ને 7 તો અહીં કેટલા આવે? 9 આવે. પણ આપણે ચાલુ થયું છે 3 થી નહીં, 2 થી. મતલબ કે આ બધા એકી સંખ્યા નથી, એકી સંખ્યાના વર્ગ નથી. શેના વર્ગ છે? આ બધી પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યાના વર્ગ છે. હા દોસ્તો, 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. એકમાત્ર એવી અવિભાજ્ય સંખ્યા કે જે બેકી છે, બાકી બધી અવિભાજ્ય સંખ્યા કેવી છે? એકી છે. 2 છે એ કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. એના માટે આપણે જ્યારે બેઝિકના વિડીયો બનાવેલા છે એની અંદર જોઈ લેજો કે શા માટે આ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, બાકી 2 ના તો 2 ભાગ પડે. બરાબર, તો પણ અવિભાજ્ય સંખ્યા છે. શા માટે છે એના માટે એક વખત બેઝિકના વિડીયો જોઈ લેજો. ચલો, 2 છે અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય અને 7 પણ અવિભાજ્ય. તો હવે આ 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 11. 11 નો વર્ગ એટલે કે 121. 121 શું થશે અહીંયા તો કે પ્લસ થશે. શેમાં પ્લસ થશે તો કે 16 માં પ્લસ થશે. અને 121 વત્તા 16 એટલે જવાબ આપણો કેટલો આવશે તો કે 137. જવાબ આપણો આવશે દોસ્તો એ. આવડી જાય? ગણીએ નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર. સૌથી પહેલા અટેક કરો મોટા બે નંબર ઉપર. તો 630 ના ડબલ કરતાય થોડાક તો વધી ગયા છે. જો 630 ના ડબલ એટલે 63 ના ડબલ કેટલા થાય? 126. 126 ને 0 બીજો 1260 કરતા પણ થોડાક વધી ગયા છે. એટલે તફાવત વાળી સિરીઝ તો આ નથી. ચાલુ થાય છે 15 થી પહોંચી ગયું 1575 સુધી. એટલે તફાવત વાળી સિરીઝ તો નથી. ગમે એટલો તફાવત કાઢો તો અહીં સુધી પહોંચે નહીં. 15 થી ચાલુ થાય અને અહીંયા 60 આવે તો પેલો ગુણાકાર તો સહેલો છે. કેટલો છે તો કે 4 સાથે છે. આ ગુણાકાર ધ્યાનથી જુઓ. જો 21 નો પાડો આવડતો હોય તો આ આપણને જોડી દેખાઈ જાય કે 21 તેરીને 63 છે. અહીંયા 4 છે, અહીંયા 3 છે, તો અહીંયા 60 થી 210, 60 થી 210 એટલે ગુણ્યા 3.5 છે. બરાબર, 60 થી 210 ગુણ્યા કેટલા છે તો કે 6 તેરી 18, 180 ને 30 બીજા એટલે ગુણ્યા 3.5. હવે આપણને પેટર્ન મળી ગઈ. પેટર્ન મળી ગઈ. ગુણ્યા 4 ગુણ્યા 3.5 ગુણ્યા 3 ગુણ્યા 2.5 અને હવે આન્સર આવશે આપણો કેટલો તો કે ગુણ્યા 2. 630 ગુણ્યા 2.5 1575 થાય છે તો કે હા. અને 1575 ના ડબલ કેટલા થાય? 1500 ના ડબલ 3000 અને 75 ના ડબલ 150. આપણો જવાબ આવે કેટલો તો કે 3150. આવડી જાય? બસ આમ જ સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર કરવાના હો. આમ લખવાની જવાનું. 1575 ગુણ્યા 2 કરો તો 5 10 નો 1 17 7 14 15 એમ નહીં. ડાયરેક્ટ 1500 ના ડબલ 3000, 75 ના ડબલ 150, 3000 ના 150 કેટલા થઈ ગયા? 3150. ચાલો ગણીએ આવી રીતે. નેક્સ્ટ દાખલો. તૈયાર છો? સ્ટાર્ટ. ચાલો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને નાનકડી એવી લાઈક આપી દેજો ને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પેપર સોલ્યુશન મૂકતા જઈએ ત્યારે તમને ઉપર એક નાનકડું ટપકું આવી જાય કે ભાઈ બુક અને પેન લઈને બેસવાનો ટાઈમ થઈ ગયો છે. અને જ્યારે આપણો વિડીયો ગણતા હોય, વિડીયો જોવાનો નથી, વિડીયો ગણવાનો છે, જ્યારે આપણો લેક્ચર ગણતા હોય ત્યારે બાકી બધું જ ઓફ કરી, નોટિફિકેશન ઓફ કરી, કાનમાં હેન્ડસ્ફ્રી લગાવીને ક્લાસ ભરતા હોય એવી રીતે 1-to-1 કોમ્યુનિકેશન સાથે જ તમે ગણજો એવી મારી વિનંતી છે, આગ્રહ છે કે સલાહ છે. 3 માંથી જે સમજો તે. બરાબર, તો તમે
એમાંથી કંઈક મેળવશો, થોડીક સ્પીડ વધશે, કંઈક નવું આપણને શીખવા મળશે. દોસ્તો એવી બધી કઈ બેંકની પરીક્ષા અઘરી નથી હોતી, ગુજરાતના વિદ્યાર્થીઓ આપણા પાસ ન કરી શકે. હા, એક લેંગ્વેજ બેરિયર હતું કે ભાઈ ઇંગ્લિશમાં હોય છે પરીક્ષા, જે આ વખતે ક્લાર્કની પરીક્ષા તો ગુજરાતીમાં લેવાની છે, એટલે આપણે ઘણી બધી પઝલો, ડેટા ઇન્ટરપ્રિટેશન બધું જ આપણે ગુજરાતીમાં પણ સોલ્વ કરતા શીખશું દોસ્તો. તો તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને વિડીયો એક વખત શેર કરી દો, અને તમે સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ આનું સોલ્યુશન કેવી રીતે થાય. સૌથી પહેલા 99 અને 105 નો ડિફરન્સ કેટલો થાય તો કે ભાઈ 6. 137 અને 159 નો ડિફરન્સ કેટલો થશે તો કે 9 માંથી 7 જાય 2 અને 5 માંથી 3 જાય તો 2, 22. ચલો એના પછી આ બે નો ડિફરન્સ કેટલો થશે તો કે 7. ચલો અહીંયા 6 છે, 7 છે અને 22 છે. બસ બીજું આપણી પાસે કંઈ છે જ નહીં, બે ગેપ છે ખાલી. બરાબર, 6 છે, 7 છે, પછી કઈ નથી, અને પછી શું છે તો કે 22. કઈ વાંધો નહીં, આપણે શરૂઆત કરીએ. 6 અને 7 નો ડિફરન્સ કેટલો થાય તો કે 1. 7 નો અને આનો ડિફરન્સ આપણને ખબર નથી, આ બે નો ડિફરન્સ પણ આપણને ખબર નથી. આ બે નો ડિફરન્સ સુધીમાં આવશે કેટલા તો કે 22. હવે જોઈએ, હવે બે પોસિબિલિટી. આપણી પાસે એક જ નંબર છે કિક મારવા માટે. જોજો આ થોડીક અઘરી સિરીઝ કહી શકાય. બરાબર, તમારાથી કદાચ 20 સેકન્ડમાં સોલ્વ ન થઈ હોય, પણ પ્રેક્ટિસ કેટલી બધી કરશો ને આવી સિરીઝ ઢગલાબંધ સોલ્વ કરી લેશો તો તમને કિક લાગી જશે. કિક તો આમાં લાગતી નથી, પેલા તો એક જ આવે છે, એટલે કાં તો 1 2 3 4 હોય, કાં તો 1 થી ચાલુ થાય તો 1 3 5 7 હોય, કાં તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16, એમ હશે ડિફરન્સ. તો ત્રણે ત્રણ એક વખત આપણે પેલા ટ્રાય કરી લઈએ. પેલા 1 2 3 4, ધારો કે 1 છે, અહીંયા 2 છે, આ 3 છે ને આ 4 છે. જો આ 1 હોય તો 6 ને 1 7, 7 ને 2 અહીંયા કેટલા આવવા જોઈએ 9, 9 ને 3 આવવા જોઈએ 12, તો 12 ને 4 અહીંયા 16 આવવા જોઈએ. 16 છે નથી, 16 અહીંયા નથી, મતલબ કે આ 1 2 3 ને 4 નહીં હોય. આ સમજાય છે દોસ્તો? તો શું હશે તો કે બીજું આપણે શું જોયું તો કે આ 1 તો છે, 1 હશે, પછી 3 હશે, પછી 5 હશે, અને પછી 7 હશે. કદાચ હોય તો આપણે જોઈ લઈએ. 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 7 22 આવી જાય. ચલો, મતલબ કે 1 3 5 7 વાળી સિરીઝ છે. તો હવે 99 ને 6 105 થયા, 105 ને 7 112 થયા, 112 ને 10 કેટલા થશે તો કે 122. પછી 122 ને 15 પાછા 137 થાય છે તો કે હા થાય. મતલબ આપણી સિરીઝ આ પેટર્નમાં ચાલે છે. તો આપણો જવાબ કેટલો હશે તો કે 122. મજા આવી ને? થોડી મસાલાદાર ચટપટી સ્પાઈસી સિરીઝ હતી આ. જોઈએ નેક્સ્ટ, એના પછી તમારાથી ગણાય છે કે નહીં. સ્ટાર્ટ. ચલો, એટલી તો ખબર પડી ગઈ કે તફાવત વાળી સિરીઝ નથી, આ કઈક ગુણાકાર વાળી સિરીઝ છે. કેમ કે 1 થી ચાલુ થઈને 445 પૂરી થઈ. બરાબર છે, એટલે તફાવત તો નથી. મતલબ નંબર બહુ ડ્રાસ્ટિકલી વધતો જાય છે. વધતો જાય એટલે શું તો કે ભાઈ અહીંયા તો ગુણ્યા 1, ગુણ્યા 2 જ છે. સાદે સીધા કે 1 ગુણ્યા 2, આમાં છે ગુણ્યા 3, તો અહીંયા હોવા જોઈએ ગુણ્યા 4, જે નથી. ગુણ્યા 4 હોવા જોઈએ પણ નથી. મતલબ કે આ પેટર્ન તો નથી. પેટર્ન નથી તો શું છે તો કે તો અહીંયા જો ધારો કે ગુણ્યા 1 વત્તા 1 કરીએ તોય 2 આવે, આને ગુણ્યા 2 વત્તા 2 કરીએ તોય 6 આવે. મતલબ કે ગુણ્યા 3 વત્તા 3 કરીએ તો 6 તેરી 18 ને 3 21 આવે. એટલે કે આ પેટર્ન છે, ઓલી ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 વાળી પેટર્ન નથી. 1 1 ને 1 2, 2 દુ 4 ને 2 6, 6 તેરી 18 ને 3 21. તો હવે આપણા જવાબમાં આવવા જોઈએ ગુણ્યા 4 વત્તા 4, 1 2 3 ને 4, તો કેટલા આવશે 21 ચોકુ 84, 84 ને 4 88. આપણો જવાબ આવવો જોઈએ. એકવાર ચેક કરી લઈએ કે ભાઈ અહીંયા ગુણ્યા 5 વત્તા 5 આવે છે તો કે 8 5 40, 400 ને 8 5 40 બીજા 440 વત્તા 5 445 આવે છે. મતલબ કે 88 આપણો જવાબ કેવો છે દોસ્તો? સાચો છે. આન્સર આવશે 88. રેડી ફોર ધ નેક્સ્ટ? ચાલો.
સૌથી પહેલું કામ શું કરશું તો કે ભાઈ 76 ના ડબલ તો નથી થતા 102 તો શું છે તો કે ભાઈ તો ડિફરન્સ એનો કાઢીએ તો કેટલો આવે તો કે 24 ને 2 26 અને આ બે નો ડિફરન્સ કેટલો આવશે તો કે 20 આ બે નો ડિફરન્સ કેટલો આવશે 6 માંથી 1 જાય તો 5 અને 15 આ બે નો ડિફરન્સ આપણને ખબર નથી 15 20 ને 26 માં મજા નથી આવતી તો પાછો ડિફરન્સ કાઢો આ બે નો ડિફરન્સ આવશે 5 આ બે નો ડિફરન્સ આવશે 6 હવે શું કરશું તો કે ભાઈ હવે અહીંયા 6 આવ્યા અહીંયા 5 આવ્યા તો પૂરેપૂરી પોસિબિલિટી કે આ 4 હોય ને આ કેવો હોય 3 તો આ 4 હોય તો 15 માંથી 4 જાય એટલે આ ડિફરન્સ આવવો જોઈએ 11 માંથી 3 જાય તો આ ડિફરન્સ આવવો જોઈએ 8 જોઈએ હજુ આપણને ખબર નથી હજી તો આપણે મૂક્યા છે ખાલી આ 4 ને આ 3 તો કેવા છે ખાલી રાખ્યા છે બે 6 5 હતા એટલે આપણે 4 ને 3 મૂક્યા છે તો હવે જોઈએ 102 માઈનસ 26 76 76 માઈનસ 20 56 56 માઈનસ 15 41 તો 41 માઈનસ 11 અહીંયા કેટલા આવવા જોઈએ તો કે 30 અને 30 માઈનસ 8 22 આવી જાય છે મતલબ કે આપણો જવાબ 30 સાચો છે અને આ સિરીઝ આપણે જે પેટર્ન ફાઇન્ડ કરી પણ કેવી છે સાચી આન્સર આવશે કેટલો તો કે 30 આવડી જાય રેડી છો નેક્સ્ટ સિરીઝ માટે સ્ટાર્ટ સાહેબ તમે બધી સિરીઝમાં ડિફરન્સ કાઢવાનો કીધો એટલે મેં ડિફરન્સ કાઢ્યો પણ 2-3 નો ડિફરન્સ નીકળો ને ત્યાં જ 20 સેકન્ડ પૂરી થઈ ગઈ જો આપણને વર્ગ ઘન કળકળાટ આવડતા હોય અથવા તો એની આજુબાજુની સંખ્યાથી આપણે પરિચિત હોય તો આપણને 350 માં 343 ના દર્શન થાય આ 222 માં 216 ના દર્શન થાય આ 68 ના બદલે મને 64 દેખાય આ 30 ના બદલે મને 27 દેખાય છે 10 ના બદલે મને 8 દેખાય છે હા ઘણા બધા વિદ્યાર્થીઓ સમજી ગયા કે આ બધા ઘનની આજુબાજુના નંબર છે 343 છે 7 નો ઘન છે 216 છે 6 નો ઘન છે 64 છે 4 નો ઘન છે આ 3 નો ઘન ને 2 નો ઘન મતલબ કે હજુ આ છે 2 નો ઘન વત્તા 2 આ છે 3 નો ઘન વત્તા 3 આ છે 4 નો ઘન વત્તા 4 આ છે 6 નો ઘન વત્તા 6 અને આ છે 7 નો ઘન વત્તા 7 તો હવે જવાબમાં શું આવે આપણે તો કે 5 નો ઘન વત્તા 5 સાહેબ તમે તો ડિફરન્સ વાળી અત્યાર લગી કરાવી છે મને રાઈટો ડિફરન્સ કીધો પણ જવાબ આપણો આવશે 125 ને 5 130 તો આ નંબર કેવી રીતે યાદ રાખવા કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા ભાઈ આ વર્ગ ઘનવાળી સિરીઝ છે તો એના માટે આપણે નંબર સિરીઝના વિડીયોમાં આવો એક ચાર્ટ સમજાવેલો હતો કે આ બધા નંબર જોઈને આપણને આજુબાજુના વર્ગ કે ઘન યાદ આવવા જોઈએ આ 8 એટલે આપણને 2 નો ઘન યાદ આવવો જોઈએ અને 3 નો વર્ગ -1 પણ યાદ આવવું જોઈએ 8 દેખાય અહીંયા બે વસ્તુ યાદ આવવી જોઈએ આપણને 124 દેખાય એટલે 5 નો ઘન યાદ આવવો જોઈએ 5 નો ઘન થાય 125 5 નો ઘન 125 -1 આ 342 દેખાય એટલે એની મેળે આપણને 7 નો ઘન -1 યાદ આવવો જોઈએ 120 ગમે ત્યાં આપણને દેખાય એટલે પહેલી નજરે આપણને ભલે આજુબાજુના નંબર જોઈ લેવાના 120 માં આપણને 5 નો ઘન -5 દેખાવા જોઈએ એક વખત આ બધા નંબર છે એ વર્ગ કે ઘનની આજુબાજુના નંબર છે 60 છે 60 ને આપણે 4 નો ઘન -4 દેખાવા જોઈએ અને 8 નો વર્ગ -4 દેખાવા જોઈએ પણ આમાં આપણને મજા નથી આવતી આ હાલે જ જો કોઈ પણ સિરીઝમાં હાલે 4 નો ઘન -60 125 છે તો આપણને 5 નો ઘન દેખાવો જોઈએ 36 છે તો આપણને 6 નો વર્ગ દેખાવો જોઈએ 64 માં આપણને 4 નો ઘન દેખાવો જોઈએ ને 8 નો વર્ગ દેખાવો જોઈએ બે દેખાવો તો આવો એક આપણે ચાર્ટ આપણે સમજાવેલો હતો નથી જોયો તો વિડિયો તો એક વખત એ વિડિયો આપણો નંબર સિરીઝનો જે નંબર સિરીઝ 1 સંખ્યા શ્રેણી 1 અને સંખ્યા શ્રેણી 2
એ અગાઉ આપણે બનાવેલા છે, 2 સેશન 2 લેક્ચર લીધેલા છે, એક વખત શાંતિથી જોઈ લેજો, જેની અંદર નંબર સિરીઝનું આખું ઓપરેશન કરી નાખ્યું છે આપણે, કેવી રીતે પેટર્ન ફાઇન્ડ કરવી, કેવી રીતે ટોટલ કેટલી પેટર્ન હોય અને એ પેટર્ન આપણને કેવી રીતે મળે. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો. તૈયાર છો? લઈ લો બુક અને પેન, ગણીએ નેક્સ્ટ. સ્ટાર્ટ. ચલો સૌથી પહેલા તો ડબલ તો થતા નથી, 10 ને 2 તો કેટલા આવે છે? તો કે 12. 12 પછી 10, 12 ને 10 22, 22 ને વળી પાછા કેટલા છે? 12. આ બે ખબર નથી, આમ કિક જ નથી લાગતી. હવે ડિફરન્સ કાઢો. ડિફરન્સમાં સાહેબ મજા નથી આવતી. આ 8 છે, આ 2 છે, કઈ મજા જ નથી આવતી. તો જ્યારે આવું થાય ને કિક જ નથી લાગતી, તો એકવાર જોઈ લેવાનું કે આના આ નંબર પાછા રિપીટ તો નથી થતા ને. જો આના આ નંબર જો પાછા રિપીટ થતા હોય, જ્યારે આના આ ઉપર આપેલા નંબર રિપીટ થતા હોય, તો એને એક આપણે નામ આપ્યું ફિબોનાકી સિરીઝ. નામ બળેને દર્શન છોટે, ખાલી નામ જ અઘરું છે, બાકી એમાં કાંઈ નથી. આના આ નંબર જ્યારે રિપીટ થતા હોય ત્યારે આ બેયનો સરવાળો હોય એ જ એનો જવાબ હોય. આગલા બેયનો સરવાળો જોઈએ તો શું છે? તો કે ભાઈ 10 અને 12 નો સરવાળો 22 આપણો જવાબ. પછી 12 અને 22 નો સરવાળો 34 આપણો જવાબ. પછી આ બેયનો સરવાળો એટલે કે 66 આપણો જવાબ. અને પછી આ બેયનો સરવાળો થશે 90, સોરી 56. અહીંયા આવશે 56 આપણો જવાબ અને આ બેયનો સરવાળો આવશે 90. એટલે કે આગળના બેનો સરવાળો છે એ જ એનો જવાબ છે. કહેવાય એને ફિબોનાકી સિરીઝ. અઘરી, આમ નામ જોવામાં અઘરું, બાકી કઈ નથી એમાં. આગળના બેનો સરવાળો છે એ આપણો જવાબ. તો આપણો આન્સર આની અંદર કેટલો આવશે દોસ્તો? તો કે 56. ગણીએ નેક્સ્ટ દાખલો. રેડી વિથ ધી ટાઈમર. સ્ટાર્ટ. ચલો આ તો આવડી ગયા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે ભાઈ 72 ના અડધા છે એટલા છે ભાગ્યા 2, 36 નો ત્રીજો ભાગ છે એટલા છે ભાગ્યા 3, 12 નો બીજો ભાગ છે એટલા છે ભાગ્યા 2, 6 નો ત્રીજો ભાગ છે એટલા છે ભાગ્યા 3. તો હવે જવાબ શું આવે? તો કે ભાઈ 2 ભાગ્યા 2 જવાબ કેટલો આવશે આપણો? 1. આવડી જાય દોસ્તો? હવે મસ્ત સિરીઝ છે દોસ્તો. હવે આમ જરાય આળસ કરતાની સુપર સિરીઝ છે, સુપર પેટર્ન છે. ફાઇન્ડ ધી રોંગ નંબર ઇન ધી સિરીઝ. અત્યાર સુધી તો આપણા મિસિંગ નંબર ગોતતા હતા ને, આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો હતો એ જ આપણે ગોતવાનું હતું. આપણને ખબર હતી અટેક ક્યાં કરવાનો છે અથવા તો ગોતવાનું શું છે. હવે તો બધાય નંબર જ આપેલા છે, એમાંથી એક હાવ ખોટાળો હશે. એ ખોટાળો કોણ ને એ આપણો જવાબ. એની જગ્યાએ સાચો કોણ આવે એ નથી ગોતવાનું આપણે, પણ ખોટો કોણ છે એ આપણો જવાબ. એક પહેલા ટ્રાય કરો, પછી આપણે એને શીખીએ આગળ કે એને કેવી રીતે સોલ્વ કરાય. જોઈએ. સ્ટાર્ટ. ચાલો મજા આવે એવી સિરીઝ છે. તો આમ શું ખોટું ને એ આપણે ગોતવાનું છે. શું ખૂટે છે એ નથી ગોતવાનું, શું ખોટું છે એ ગોતવાનું. સૌથી પહેલા તો શું કરીએ? કઈ ખબર ન પડે તો શું કરવાનું? તો કે ભાઈ 2 નો ડિફરન્સ કાઢી લો. કેટલો ડિફરન્સ છે? તો કે +11 છે. અહીંયા ડિફરન્સ કેટલો છે? તો કે +13 છે.
આ બેનો ડિફરન્સ કેટલો છે વળી પાછો +11 છે. બસ અહીંથી ખબર પડી જાય આપણને, અહીંથી આપણને પેટર્ન ખબર પડી જાય કે +11 +13 +11 છે તો અહીંયા +13 હોવા જોઈએ. જો હોય તો અહીંયા પાછા +11 હોવા જોઈએ. જો આ સિરીઝ આમ ચાલતી હોય તો આમ નામ જ હાલવું જોઈએ. મતલબ કે આ 43 + 11 54 આવ્યા, 54 ને 13 આ થવા જોઈએ 64, સોરી કેટલા થવા જોઈએ તો કે 67 થવા જોઈએ. 64 અને 54 અને 13 કેટલા થવા જોઈએ તો કે 67. જો આ 67 હોય તો પાછા 67 ને 11 78 આવે છે તો કે આ આવે છે. હવે આપણો જવાબ શું તો કે જવાબ આપણો 67 નહીં, સાચા કોણ આપણો જવાબ નહીં, પણ ખોટા કોણ હતા તો કે ખોટા 61 હતા. ફાઇન્ડ ધી રોંગ નંબર ઇન ધ સિરીઝ. ખોટા કોણ હતા? ખોટા 61 હતા, એટલે 61 આપણો જવાબ. ખોટો કોણ નંબર છે એ આપણે ગોતવાનું છે. આવી જ એક સરસ મજાની મસાલેદાર નેક્સ્ટ ટ્રાય કરો. સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલું કામ શું કરશું આપણે? ડિફરન્સ ગોતવાનું કરશું. 50 અને 72 એટલે 22, 72 અને 98 એટલે 6 અને 26, 98 ને 128, 28 ને 2 30. હવે આ બે નો ડિફરન્સ કેટલો છે? 10 ને 4 14 માંથી 8 જાય તો 6 અને 5 માંથી 2 જાય તો 3 36. અને આ બે નો ડિફરન્સ કેટલો છે તો કે અગેન 36. અહીંયાથી 22 ને 4 26 ત્યાં સુધી મજા આવે છે. 26 ને 4 30 સુધી મજા આવે છે. 30 પછી ડાયરેક્ટ થઈ જાય છે 6. આમ તો આ પેટર્ન સાચી જ છે, 6 વળી 6. પણ જો અહીંયા પાછા 6 નથી તો અહીંયા જો 42 હોત તો આ પેટર્ન સાચી હતી કે ભાઈ અહીંયા 6 વળી પાછા 6 અને 42. પણ અહીંયા 42 નથી એટલે 6 વાળી સાચી નથી. તો પહેલી નજરે આપણા મગજમાં શું આવે કે ભાઈ 4 નો ડિફરન્સ છે, અહીંયા 4 નો ડિફરન્સ છે, તો અહીંયા પણ કેટલો હશે તો કે 4 નો ડિફરન્સ હશે. અને અહીંયા જો 4 નો ડિફરન્સ હશે તો હજી આપણને ખબર નથી. તો આ 50 ને 22 72 થયા, 72 ને 26 થયા, આ 26 ને 4 30 છે તો 30 ને 4 અહીંયા કેટલા આવશે તો કે 36 ના બદલે કેટલા આવશે 34. 30 ને 4 34 તો 128 અને 34 અહીંયા 162 આવવા જોઈએ. સાચા આવવા જોઈએ કેટલા? 162. તો 34 ને 4 અહીંયા કેટલા થાય તો કે 38 થાય. અહીં કેટલા થશે? 38. હવે 162 ને 38 આ નંબરને આપણે બદલાવાનો નથી, આને એને એ જ રહેવા દેવાનું છે. 162 ને 38 200 થઈ જાય છે. મતલબ અહીંયા ખોટા છે કોણ તો કે 164. સાચા એની જગ્યાએ કોણ આવે તો કે 162. પણ ખોટા છે કોણ? 164. તો જે ખોટા છે એ આપણો જવાબ. ફાઇન્ડ ધી રોંગ નંબર ઇન ધ સિરીઝ. તો આખી સિરીઝમાં બાકી બધા બરોબર છે, ડાયાથી બેઠા. આ એક વાયડો છે. વાયડો કોણ છે તો કે 164. એની એ જગ્યાએ ડાયો કોણ આવવો જોતો તો 162. પણ આપણો જવાબ કોણ તો કે 164. ગણીએ આના જેવો જ. હજુ એક ગોતો ખૂટતો નંબર, સોરી ખોટો નંબર ગોતો. ખૂટતો નંબર નથી ગોતવાનો, ખોટો નંબર ગોતો. કયો છે? સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલું કામ શું કરશો તો કે ડિફરન્સ કાઢો. આ બેનો ડિફરન્સ કેટલો છે તો કે -9. આ બેનો ડિફરન્સ છે -10. આ બેનો ડિફરન્સ છે -11. બસ પેટર્ન તો એટલામાં જ મળી ગઈ. પેટર્ન આપણને ખબર પડી ગઈ 9 10 11 છે તો અહીંયા હોવો જોઈએ કેટલો તો કે -12. તો 120 માંથી -12 જાય તો આવે 108. જ્યારે છે એની જગ્યાએ કેટલા તો કે 110. તો પાછો અહીંયા ડિફરન્સ -13 આવવો જોઈએ. તો 108 માંથી 13 જાય તો 95 આવે છે તો કે આવે છે. અહીંથી સિરીઝ તૂટવી ન જોઈએ, એક જ નંબર ખોટો ફેરફાર થવો જોઈએ. તો એક ખોટો નંબર કયો થયો તો કે 110.
તો આ સિરીઝ કેવી છે? -9, -10, -11, 12 ને 13. તો અહીંયા આવવો જોઈએ 108, જે છે ખરેખર ખોટો કોણ છે? તો કે 110, જે ખોટો છે એ આપણો જવાબ. ગણો હજુ એક છે ને મસ્ત નંબર સિરીઝમાં રોંગ નંબર વાળી સિરીઝ, થોડીક સ્પાઇસી મસાલેદાર ચટપટી હોય, જે સાદી સિરીઝ હોય મિસિંગ નંબર વાળી હોય એના કરતા. આના પછીનું ચેપ્ટર દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દ્વિઘાત સમીકરણ, જેની અંદર x અને y ફાઇન્ડ કરવાના છે. x અને y ની આપણે કમ્પેરિઝન કરવાની છે. તો ચેપ્ટર પહેલા આપણે શીખશું અને પછી એમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા આપણે સોલ્વ કરશું. પહેલા તો એનું બેઝિક શીખશું, કેમ કે આપણે એ ચેપ્ટરનું બેઝિક આપણે આગળ એક લેક્ચરમાં લીધેલું નથી. દોસ્તો વિશ્વાસ રાખજો, તમને x અને y થી ભલે ડર લાગતો હોય, પણ 3 થી 4 મિનિટની અંદર 5 દાખલા તમે સોલ્વ કરતા થઈ જશો. 3-4 મિનિટ તો મેં વધારે કીધી છે, એનાથી ઓછા સમયમાં પણ આપણાથી સોલ્વ થઈ જશે, કેમ કે એકદમ બેઝિક થી શીખવાનું છે. પહેલાથી હાવ પૂરી પાટી જ છે એમાં. તો પહેલાથી એકડો ઘૂંટવાનો છે. જે વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય તો બેટર ધેન ધી બેસ્ટ, પણ નથી આવડતું જેને x અને y ફાઇન્ડ કરતા પછી x અને y ની કમ્પેરિઝન કરવાની, કોણ મોટું, x મોટો કે y મોટો. તો આપણે ગણીએ એને નેક્સ્ટ સેશનની અંદર. અત્યારે પેલા નંબર સિરીઝના હજુ રોંગ નંબર વાળી સિરીઝ દાખલાની બાકી છે. ચલો ગણો હજુ એક દાખલો, ફાઇન્ડ ધી રોંગ નંબર. સ્ટાર્ટ. સૌથી પહેલા મોટી બે સંખ્યા ઉપર જો અટેક કરીએ તો 24 પંચા 120 થાય, એટલે 240 ગુણ્યા 5 એટલે 1200, એટલું આપણને આવડે. ત્યાં ગુણ્યા 5 છે, અહીંયા 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 1 એટલે 10 થાય, 10 એકા 10. 1 થી ચાલુ થયું, અહીંયા 5 પૂરું થયું. ટ્રાય કરી લઈએ 1 2 3 4 5, ટ્રાય કરી લઈએ. હજુ છે જ ખબર નથી. જો અહીંયા 2 હોય, આર્યા 10 દુ 20 થાય છે, મતલબ કે 10 એકા 10, 10 દુ 20 અને 20 તેરી 60 જો હોય, એટલે કે જો અહીંયા 60 હોત તો પાછા 60 ચોખ્ખું 240 સિરીઝ આગળ ચાલે છે. મતલબ કે આપણા 45 ખોટા છે, એની જગ્યાએ સાચા કોણ હોય તો કે 60. પણ આપણે શું ગોતવાનું છે? ફાઇન્ડ ધી રોંગ નંબર ઇન ધ સિરીઝ. તો ખોટો કયો નંબર? તો કે ખોટાળો હાવ 45, એટલે 45 આપણો જવાબ થાય. ગણીએ હજુ એક દાખલો ટાઈમર સાથે. ગણો. આ તો તમારાથી રોંગ નંબર ફાઇન્ડ થવો જ જોઈએ, એકદમ સહેલો છે. અમે તો સાહેબ બધામાં ડિફરન્સ ગોતવા માંડ્યા. 5 ને 3 8, 8 ને 9 17 ને 17 ને 8 25, પણ આ બેનો પાછો તો કોઈનો મેળ આવતો નથી. 25 ને 12 37, 37 ને 11 48. વળી પાછું નથી મજા આવતી એટલે અમે પાછો ડિફરન્સ ગોત્યો. આનો થાય 6, આનો થાય -1, આનો થાય 4 અને આનો થશે -1. આમાંય મજા આવતી નથી મજા આવતી. તો શું? તો આપણે આ બધા નંબરને ધ્યાનથી જોયા નથી. આ બધા નંબરને ધ્યાનથી જોવો તો આપણને 48 ના બદલે 49 દેખાવા જોઈએ, 37 ના બદલે 36 દેખાવા જોઈએ, 25 તો અહીંયા છે જ, 17 ના બદલે 16 દેખાવા જોઈએ, 8 ના 9 ને 5 ના 4. હવે મજા આવે છે. હા, આમ સિરીઝમાં ઘણી વખત થશે, ઓહ આમ હતું, આવું હતું, આવી ફિલિંગ ઘણી વખત આવશે. પણ એવી ફિલિંગ ન આવવા માટે મેક્સિમમ જેટલી પેટર્ન તમારી સામે આવે ને એટલી પેટર્ન આવી જવી જોઈએ. તો નંબર સિરીઝનો પહેલો વિડીયો છે આપણો સંખ્યા શ્રેણી 1 અને સંખ્યા શ્રેણી 2 પીએસઆઈ કોન્સ્ટેબલની બેચ માટે બનાવેલો હતો. એની અંદર કેટલા બધા દાખલા આપણે ગણેલા છે દોસ્તો. નંબર સિરીઝ 2 માં પણ કેટલા બધા મિક્સ મસાલા દાખલા ગણેલા છે આપણે. પછી એવો નંબર આપણી એસબીઆઈ ના અગાઉની પરીક્ષામાં પૂછાયેલો નંબર સિરીઝનો વિડીયો ગયો વિડીયો નંબર સિરીઝ 1 અને આજનો વિડીયો આપણો નંબર સિરીઝ 2. આ ચારે ચારના ભેગા કરીને નંબર સિરીઝની જેટલી પેટર્ન થાય બધી એક વખત ગણી નાખો, 2 વખત ગણી નાખો, 3 વખત ગણી નાખો. એકવાર ગણાઈ ગયા પછી એને પાછી રિપીટ કરો. દાખલો કોઈ દિવસ એમ નહીં કે ભાઈ હું 4-5 વાર ગણાઈ ગયો, મન ન ગણતો. બરાબર, જેટલી વાર ગણાય એટલી વખત ગણી નાખો. જેટલી વાર પેટર્ન રિપીટ થશે, તમે 500 પેટર્ન ગણીને ગયા હશો તો અહીંયા 501મી આવવાના ચાન્સ તો છે.
200 પેટર્ન આપણે ગણેલી હશે તો 201મી ત્યાં આવવાના ચાન્સ તો છે, પણ જો 200 ગણી હશે તો 201મી પેટર્નની કિક લાગી જ જશે 100%. એટલો કોન્ફિડન્સ આપણી અંદર હશે. ચલો અહીંયા 49 દેખાય, 36 દેખાય, 4 દેખાય. 4 એટલે શું? તો કે ભાઈ 2 નો વર્ગ માઇનસ 1 છે. 8 એટલે શું? તો કે 3 નો વર્ગ માઇનસ 1 છે. 16 એટલે શું? સોરી, અહીંયા 2 નો વર્ગ પ્લસ 1 છે. 3 નો વર્ગ માઇનસ 1. 16 એટલે શું? અહીંયા 17 છે. 17 એટલે શું? તો કે ભાઈ 4 નો વર્ગ પ્લસ 1 છે. અહીંયા છે 6 નો વર્ગ પ્લસ 1 અને આ છે 7 નો વર્ગ માઇનસ 1. તો હવે પેટર્ન જુઓ તો ખોટો નંબર તો આપણને મળી ગયો. કોણ છે? તો કે 25 જ છે. એટલે આપણો જવાબ તો ડાયરેક્ટ આવી ગયો કે ભાઈ આ તો ખાલી 5 નો વર્ગ જ છે. ખરેખર ત્યાં શું હોવું જોઈએ? તો કે અહીંયા +1 -1 +1 છે, તો અહીંયા શું હોવા જોઈએ? તો કે -1. વળી પાછા +1 ને -1 છે, તો અહીંયા સાચા હોવા જોઈએ 24, ખોટા છે કોણ? તો કે 25. પણ આપણે સાચો નથી ગોતવાનો. કોણ ગોતવાનો છે? ખોટો. તો ખોટાડો કોણ? તો કે 25. આવડી જાય દોસ્તો. હજુ સિરીઝમાં કિક કેમ મારવી? જો દાખલામાં કિક નહોતી લાગતી, કિક કેમ મારવી એના માટે તમારે આ વિડીયો એક વખત જોઈ લેવાનો છે. આ સંખ્યા શ્રેણી 1 અને સંખ્યા શ્રેણી 2, આ બે આની અંદર જેટલા દાખલા આપ્યા શાંતિથી થોડીક પેશન્સ રાખીને જોજો, કેમ કે એમાં સીધા દાખલા નથી, થિયરી સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે. કેમ કે એમાં સિરીઝ કેટલી ટાઈપની હોય, કઈ ટાઈપની સિરીઝને કેમ ઓળખવી, આના વિશે ચર્ચા કરેલી છે. એટલે થોડીક પેશન્સ રાખીને જોજો. બે વિડીયો સરસ મજાના ગણી નાખજો. કોઈ પણ દાખલામાં સિરીઝમાં આપણી કિક તો એટલીસ્ટ લાગી જ જશે. દોસ્તો બંને વિડીયોની, દરેક વિડીયોની PDF આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરતા જશું. એટલે જો ટેલિગ્રામ ચેનલને નો જોઈન કરેલી હોય તો એક વખત જોઈન કરી લેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો તમને ગમતો હોય તો એક વખત નાનકડી એવી લાઈક આપી દેજો. અને SBI ની સરસ મજાની તૈયારી કરજો દોસ્તો. આપણે સિલેક્શન લેવાનું છે, આપણે ખાલી ફોર્મ ભરવાનું નથી, કોલ લેટર નથી જોતો, આપણે અપોઇન્ટમેન્ટ લેટર જોઈએ છે. બરાબર? તો અપોઇન્ટમેન્ટ લેટર લેવા માટે તમારું ફોકસ, કોન્સન્ટ્રેશન, બુક અને પેન સાથે રાખીને દરેક વિડીયો જોતા જાજો અને તમારી સફળતા તરફ એક એક ડગલું આગળ વધારતા જાજો. બધાને ઓલ ધી બેસ્ટ અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.